Hello friends, in today's lecture just we are going to discuss our unit number 6, the night train at Deoli. આપણે નાઇટ ટ્રેન દેવોલી વિશેના યુનિટની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે. આ પહેલાં આપણે થોડુંક આપણી યાદોને તાજી કરવાનો પ્રયાસ કરીએ. તો ક્યારેક ને ક્યારેક તો તમે ટ્રેનની અંદર મુસાફરી કરી જશે અને ટ્રેનમાં જ્યારે મુસાફરી કરી હોય ત્યારે બારી પાસે બેસવાનો જે વિન્ડો પાસે બેસવાનો જે આપણો અનુભવ છે એ તો બહુ જ સારી રીતે યાદ હશે આપણને. બારીથી બહાર જ્યારે આપણે નજર કરીએ છીએ ત્યારે વૃક્ષો અને જે કંઈ સુંદર દ્રશ્યો આપણને દેખાતા હોય એ બધા જાણે કે વિલિંગ બેક થતા હોય, પાછળ જતા હોય ને આપણે આગળ વધતા હોય, એટલે કે આપણની જોડે રેસમાં હોય એવી અનુભૂતિ આપણને થઈ હશે. સાથે સાથે ઉપર રહેલું સ્વચ્છ નિર્મળ એવું આકાશ અને એમાં જો રાત્રિના સમયે મુસાફરી કરી રહ્યા હોય તો તારાઓ ભરેલું આકાશ આપણને બહુ જ સારી રીતે યાદ હશે. તો આવા સંજોગોને ધ્યાનમાં લેતા આપણે જે કલ્પના છે, કવિએ એક પોએમ આપણને આપેલું છે, એ પોએમના રિસાઇટેશન સાથે આપણા યુનિટની આપણે ચર્ચાની શરૂઆત કરીએ છીએ. આપણે પહેલાં જ પેજ નંબર 55 ઉપર આ પોએમ આપેલું છે. આ પણ આ યુનિટની ચર્ચા આપણી શરૂ થઈ રહી છે ત્યારે પાઠ્યપુસ્તક જોડે રાખી અને એને પેજ નંબર 55 ખુલ્લું ઓપન કરી લેશું. જો આપણે પોએમને રિસાઇટ કરીએ છીએ. એઝ વી રશ ઇન ધ ટ્રેન, the trees and the houses go wheeling back, but the starry heavens above the plain come flying on our track. All the beautiful stars of the sky, the silver doves of the forest of night, over the dull earth swarm and fly, companions of our flight. We will rush ever on without fear. Let the goal be far, the flight be fleet, for we carry the heavens with us, dear, while the earth slips from under our feet. જેમ્સ થોમ્સન નામના કવિએ આ ટ્રેન મુસાફરીના અનુભવોને વર્ણન કરતું આપણને આ પોએમ આપેલું હતું. આપણી જે યાદોની વાત આપણે કરી એની સાથે ઘણું બધું મેચ થતું આ વસ્તુ છે કે જ્યારે આપણે ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા છીએ, આપણી ટ્રેન રશ થઈ રહ્યું છે, દોડી રહી હોય છે, ત્યારે રસ્તામાં દેખાતા જે વૃક્ષો છે, મકાનો છે, એ વિલિંગ બેક થતા હોય એવું આપણને અનુભૂતિ થાય છે. અને સાથે સાથે જે સ્ટારી હેવન્સ છે, તારાઓ ભરેલું જે આપણું સ્વર્ગ આકાશ છે, એ પણ આપણી સાથે સાથે જાણે રેસમાં હોય એવી અનુભૂતિ આપણને થતી હોય છે. અને જાણે કે આ બધી જ વસ્તુ આપણા માર્ગમાં આપણને દ્રષ્ટિગોચર થાય છે. બધી જ સુંદર તારાઓ, બધા જ જે આકાશમાં રહેલા તારાઓ છે એ પણ આ રીતે આપણી સાથે મુસાફરી કરતા હોય એવું લાગે છે. અને સાથે સાથે ડાર્ક ફોરેસ્ટ ઓફ નાઇટ જે વાત કરી છે, સિલ્વર ડવ્સ પણ આપણને નજરે પડતા હોય એવું અનુભૂતિ થાય છે. આપણી જે શુષ્ક નીરસ જે આપણી જીવન લાઈફ છે એ ટ્રેનમાં જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે અત્યાનંદિત બની જતી હોય છે. અને આ આપણો કમ્પેનિયન, આપણો માર્ગના સાથીદારો બની જતા હોય છે. આપણે વિધાઉટ એની ફિયર મુસાફરી કરતા હોઈએ છીએ અને આપણું ધ્યેય ભલે દૂર હોય, સ્ટેશન આપણું દૂર હોય, પણ આપણે જાણે કે નજીકમાં ઉત્સાહથી ત્યાં જતા હોય એવી અનુભૂતિ થાય છે. અને આપણા પગ નીચેની ધરતી જાણે કે સરકી રહી છે. આ પ્રમાણેના ભાવ સાથેનું આપણને એક કાવ્ય કવિ જેમ્સ થોમ્સનનું આપેલું હતું. એની સાથે સાથે એની નીચે કેટલાક ટ્રુ ફોલ્સ આપણને પૂછેલા છે. એના સંદર્ભમાં જોઈએ તો જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ ત્યારે કવિ કહે છે, વેન વી ટ્રાવેલ ઇન અ ટ્રેન, જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ તો શું થાય છે? સ્ટાર્સ આર લાઇક બ્રાઇટ બર્ડ્સ. શું તારાઓ આપણને બ્રાઇટ બર્ડ જેવા દેખાય છે? દેખાય છે. આ વાક્ય સાચું છે કે ખોટું? તો તારાઓ આપણને આવા જ દેખાય છે, બ્રાઇટ બર્ડ જેવા લાગે છે, તો આ વાક્ય આપણે ટ્રુ કહીશું. બીજું વાક્ય આપણને આપ્યું છે, વી આર સ્લીપિંગ ઓન ધ અર્થ. શું આપણે પૃથ્વી ઉપર સૂતા હોય એવું લાગે છે આપણને? આવું આપણને કોઈ અનુભૂતિ ન થતી. સ્લીપિંગ થાય છે. સ્લીપિંગ અહીંયા લપસી જતા હોય, સૂતા હોય એવા સેન્સમાં લપસી જતા હોય એવી ફિલિંગ થાય છે આપણને. પૃથ્વી જાણે લપસી જતી હોય, બરાબર? તો વાક્ય રચનામાં ખોટું છે. અહીંયા સ્ટાર ફિલ્ડ સ્કાય ઇઝ ચેન્જિંગ. તારાથી ભરેલું આકાશ બદલાતું રહે છે. આકાશ તો અનંત છે અને એ બદલાવાનો સંભાવના ઊભી. હા, આપણી ટ્રેન જે મુસાફરી કરે છે એ પ્રમાણે આપણે જોવાની દ્રષ્ટિની સાથે સાથે કેટલાક ચેન્જીસ આપણને દેખાય, પણ આકાશ બદલાતું નથી. તો ફોલ્સ છે વાક્ય. ધ ડાર્ક નાઇટ લુક્સ લાઇક અ ફોરેસ્ટ. અંધારી રાત્રિઓ જાણે જંગલ જેવી લાગે છે.
આ વાક્ય આવું નથી, ત્યાં તો સિલ્વર ડબ્સવાળું વાક્ય રચનાનો ઉપયોગ થયેલો છે, એટલે કે ખોટું છે. ઇટ સીમ્સ એઝ ઇફ ટ્રીઝ આર રેસિંગ વિથ અસ. એવું લાગે છે કે વૃક્ષો પણ આપણી સાથે રેસ કરતા હોય, તો એ ફિલિંગ થાય છે આપણને, એટલે ટ્રુ છે વાક્ય. ધ જર્ની ઇઝ કેરિંગ. આ જર્ની ખૂબ જ થકાવટભરી, કંટાળાજનક, નિરાશા આપનારી, ચિંતા ઉપજાવનારી, આવા બધા સાથેની છે. તો ના, આપણને તો મજા પડે છે, તો વી એન્જોય અવર ટ્રાવેલિંગ. આપણે આપણી મુસાફરીને માણીએ છીએ. એટલે કે તમે પણ જ્યારે ટ્રેન મુસાફરી કરી હશે ત્યારના અનુભવોને હવે પણ જ્યારે ભવિષ્યમાં તમે ટ્રેન મુસાફરી કરતા હો તો એના અનુભવોને શેર કરવાનો પ્રયાસ કરજો. અહીંયા આપણને આ યુનિટની અંદર એક યંગ ગર્લ અને ઓથર વચ્ચેની વાતચીત, એકબીજા તરફની જે લાગણી ઉત્પન્ન થઈ છે, લાગણીના સંદર્ભમાં આપણને ચર્ચા કરતો પાઠ આપેલો છે. આપણે જોઈએ હવે લેખકના દ્વારા કઈ ફિલિંગ અહીંયા થયેલી છે. રીડને સ્ટાર્ટ કરીએ છીએ. વેન આઈ વોઝ એટ કોલેજ, ઓથર કહે છે વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દહેરા. હું મારું સમર વેકેશન, ઉનાળાની રજાઓ દહેરા ખાતે પસાર કરતો હતો. એટ માય ગ્રાન્ડમધર્સ પ્લેસ, મારા ગ્રાન્ડમધરના પ્લેસ એટલે સ્થળ, ઘર. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું મારું ઉનાળાનું વેકેશન મારા દાદીમાના ઘર જે દહેરામાં આવેલું હતું ત્યાં હું પસાર કરતો હતો. આપણે એવું પૂછી શકીએ કે દાદીમા ક્યાં રહેતા હતા, એવો પ્રશ્ન પૂછી કે વેર વોઝ ધ ગ્રાન્ડમધર લિવિંગ, ક્યાં રહેતા હતા, તો શી વોઝ ઇન દહેરા. આઈ વુડ હેવ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. હું મારે ત્યાં જવાનો પ્રોગ્રામિંગ જે છે એ અર્લી મેમાં, મેની શરૂઆતમાં જ કરી દેતો, એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈમાં એટલે કે જુલાઈ એન્ડિંગ આવવાનો થતો હોય ત્યારે હું પાછા આવવાનું પ્લાનિંગ રાખતો. એટલે કે આ લેખકનો એક ઘટનાક્રમ બની ગયો છે. વેકેશન પડે એટલે મે મહિનો આવે એટલે લેખક પોતાના દાદીમાના ત્યાં જવા રવાના થાય, અને જુલાઈ મહિનો શરૂ થાય એટલે કે એન્ડ તરફ એ લેખક પોતે પોતાના ત્યાં પાછા આવી જતા. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દહેરા. હવે લેખક એક બીજા સ્ટેશનની વાત કરી રહ્યા છે, દેવલી નામનું. આ સ્ટેશન એમના માર્ગમાં આવેલું છે અને એ દહેરાથી લગભગ 50 કિલોમીટર દૂર છે. એટલે કે દેવલીથી દહેરા વચ્ચેનું ડિસ્ટન્સ 50 કિલોમીટર જેટલું છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તરાઈ. અને આ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તરાઈ, તરાઈના જે જંગલો વિશે આપણે જાણેલું છે, તો આ તરાઈના જંગલોની બોર્ડર વિસ્તારમાં એટલે કે સરહદીય વિસ્તારમાં આવેલું છે. I decided that one day I would get off the train at Deoli and spend the day there. જ્યારે દેવલી સ્ટેશન આવતું ત્યારે લેખકના મનમાં કોઈક ફિલિંગ છે, એટલે લેખક એવું વિચારતા કે એક દિવસ તો મારે આ સ્ટેશન ઉપર ઉતરવું છે, ગેટ ઓફ થવું છે, અને સાથે સાથે આખો દિવસ આ સ્ટેશન ઉપર મારે પસાર કરવો છે. I was 18 visiting my grandmother's and night train stopped at Deoli. I was 18. ઓથર કહી રહ્યા છે કે મારી ઉંમર 18 વર્ષની હતી અને આ મારી જે ટ્રેન છે રાતની મુસાફરીમાં લેખક નીકળી રહ્યા છે, તો આ ટ્રેન ત્યાં દેવલી સ્ટેશન ઉપર રોકાઈ. A girl came down the platform selling basket. સેલિંગ બાસ્કેટ, બાસ્કેટ એટલે ટોપલી, સેલિંગ એટલે વેચવું, વેચી રહી છે. એટલે કે એક છોકરી જે બાસ્કેટ વેચતી હતી, બાસ્કેટ વેચતી છોકરી ત્યાં આવી, પ્લેટફોર્મ પર આવી છે. એટલે કે આ બે પેરેગ્રાફ આપણે જે જોયા છે એના સંદર્ભમાં આપણી પાસે એકાદ પ્રશ્ન એ ઊભો છે આપણી પાસે. જુઓ કે વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન. લેખક પોતાનું સમર વેકેશન ક્યાં પસાર કરતા હતા? તો આપણને આન્સર મળેલો છે એટ દહેરા. હવે દહેરામાં જે એમનું વેકેશન પસાર કરે છે ત્યાં કોણ રહેતું હતું? તો ગ્રાન્ડમધર. તો ધ ઓથર સ્પેન્ટ હિઝ સમર વેકેશન એટ દહેરા એટ ગ્રાન્ડમધર્સ પ્લેસ. દાદીમાના ઘરે એ વેકેશન પસાર કરતા હતા. તો આ પ્રશ્નનો જવાબ આપણને ફર્સ્ટ પેરામાંથી મળી આવ્યો છે. વેન વુડ ધ ઓથર ગો ટુ દહેરા એન્ડ રિટર્ન ફ્રોમ ધેર. લેખક દહેરા ક્યારે જતા અને ક્યારે પાછા આવતા હતા? તો આપણે થોડી વાર પહેલાં જોયું કે લેખક અર્લી ઇન મે ત્યાં જતા અને લેટ ઇન જુલાઈ, જુલાઈના અંત ભાગમાં ત્યાંથી પાછા આવતા હતા. તો એ આન્સર પર તમને ફર્સ્ટ પેરામાંથી મળી શકે એમ છે. વોટ ડીડ ધ ઓથર સી વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી. આ
ટ્રેન જ્યારે દેવલી સ્ટેશને રોકાઈ તો લેખકે શું જોયું એની ચર્ચા આપણા સેકન્ડ પેરામાં છે. સેકન્ડ પેરામાં આવી કંઈક વાત કરી ચૂક્યા છે. આઈ ડિસાઇડેડ દેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. લેખકે આવું મનમાં વિચાર્યું હતું ઓથરે કે એક દિવસ આ સ્ટેશન ઉપર હું ઉતરીશ અને રોકાઈશ. આઈ વોઝ 18 વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી. મારી ઉંમર 18 વર્ષની હતી અને દાદીમાના ઘરે હું મુલાકાતે જઈ રહ્યો હતો. A girl came down the platform selling basket. બાસ્કેટ વેચતી એક છોકરી ત્યાં આવી. તો લેખકે શું જોયું છે એનો જવાબ આપણે અહીં આપી શકીએ છીએ. The author saw a girl selling basket. લેખકે બાસ્કેટ વેચતી એટલે કે ટોપલી વેચતી એક છોકરીને ત્યાં જોઈ છે. How old the author was? લેખકની ઉંમર કેટલા વર્ષ હતી? તો he was 18. It was cold morning and the girl had a shawl across her shoulder. Cold morning છે. મોર્નિંગ છે ખરા પણ કોલ્ડ ઠંડીવાળી છે. ઠંડી ભરેલી સવાર છે એટલે કે વાતાવરણ ખૂબ જ ઠંડકનું છે. સવારનો સમય છે, અર્લી મોર્નિંગ છે. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ એક્રોસ હર શોલ્ડર. શોલ આપણે એને શાલ કહીએ છીએ. લેખક કહી રહ્યા છે કે આ જે છોકરી એમણે જોઈ બાસ્કેટ વેચ સેલિંગ કરતી છે એણે ખભા ઉપર શોલ્ડર ખભા ઉપર એક શોલ દુપટ્ટા જેવું કંઈક નાખેલું છે. હર ફીટ વેર બેર. ફીટ પગ અને બેર છે ખુલ્લા છે એટલે કે એણે પગમાં કંઈક કશું પહેરેલું નથી. હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથીઝ વેર ઓલ્ડ. એના જે ક્લોથીઝ છે એને પહેરેલા જે કપડાં છે એ ઓલ્ડ છે, જૂના છે. શી વોઝ અ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટોવર્ડ્સ મી. ટોવર્ડ્સ ની તરફ. શી વોઝ અ યંગ ગર્લ એન્ડ શી વોઝ વોકિંગ ટોવર્ડ્સ ધ ઓથર. એ યુવાન હતી અને એ લેખકની તરફ ચાલતી રહી છે. આપણે એક પ્રશ્ન પૂછી રાખ્યો છે. ડિસ્ક્રાઇબ ધ ગર્લ ઓર ગર્લ્સ અપિયરન્સ. ગર્લનું વર્ણન કરો અથવા તો એના દેખાવનું વર્ણન કરો. તો આપણે દેખાવના સંદર્ભમાં આ વસ્તુ આપણી પાસે આવી ગઈ છે કે હર ફીટ વેર બેર. એના જે પગ છે ખુલ્લા હતા. ક્લોથીસ વેર ઓલ્ડ અને એના જે કપડાં છે એ કપડાં એણે ઓલ્ડ એટલે કે જૂના પહેરેલા છે. આ ગર્લના સંદર્ભમાં આપણે કહી શકીએ. હવે પેલા પ્રશ્નનો જવાબ આપણે ફરી આપી શકીએ છીએ. વોટ ડીડ ધ ઓથર સી? તો આપણે આવું પણ કહી શકીએ ધ ઓથર સો આ ગર્લ સેલિંગ બાસ્કેટ. લેખકે બાસ્કેટ વેચતી એક છોકરીને જોઈ હતી. શી વોઝ અ યંગ ગર્લ. હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથીસ વેર ઓલ્ડ. એના કપડાં જૂના હતા અને એના પગ ખુલ્લા હતા એટલે કે એણે પગમાં ચંપલ વગેરે કંઈ પહેરેલું નહોતું. નેક્સ્ટ પેરામાં આપણને આવું કંઈક આપ્યું છે. વેન શી કેમ ટુ માય વિન્ડો. હવે આપણને આનું ખબર છે કે આપણે બારી પાસે બેઠા હોય તો બારી પાસે જ્યારે કોઈ સ્ટેશન ઉપર ટ્રેન રોકાતી હોય તો બધા હોકર્સ ત્યાં દોડતા દોડતા આવતા હોય છે જુદી જુદી વસ્તુઓ વેચતા. તો અહીંયા આખા પ્લેટફોર્મ પર એક છોકરી જ લેખકની પાસે આવેલી છે એટલે કે એમની બારી પાસે આવી છે. વેન શી કેમ ટુ માય વિન્ડો. જ્યારે મારી બારી પાસે આવી. શી સ્ટોપ્ડ. એ ત્યાં સ્ટોપ થઈ ગઈ, રોકાઈ ગઈ, ઊભી રહી ગઈ. શી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. એણે જોયું કે હું એના તરફ ઇરાદાપૂર્વક ઇન્ટેન્ટલી જોઈ રહેલો છું. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. પણ એણે પ્રિટેન્ડ કર્યો. ટુ પ્રિટેન્ડ મતલબ દેખાવ કરવો, ઢોંગ કરવો એવા અર્થમાં છે. એણે એવો દેખાવ કર્યો. શું દેખાવ કર્યો છે? તો લેખક એના સામે જોઈ રહ્યા છે એને ખબર પડી ગઈ છે. પણ છોકરીએ એવો દેખાવ કર્યો કે જાણે કે લેખક એના તરફ જુએ છે એની એને ખબર નથી. શી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. એણે મને નથી જોયો અથવા હું એના સામે જોઈ રહ્યો છું એ એને નથી ખબર એવો એણે દેખાવ કર્યો. શી હેડ અ પેલ સ્કિન. એનો જે શરીરનો વર્ણ છે એ પેલ છે, ફીકા જેવો એટલે કે વ્હાઈટ પડતો છે. શાઇની બ્લેક હેર. એના જે હેર છે માથાના એ શાઇની છે અને પાછા બ્લેક એટલે કે ચમકતા કાળા વાળ છે એના. એન્ડ ડાર્ક આઈઝ. અને એની આંખો ડાર્ક છે. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ. અને પછી એની જે આંખો છે
ડાર્ક આઈઝની જે વાત કરી છે એ આંખો મારી આંખો સાથે ટકરાઈ અથવા તો મારી આંખો સાથે મળી. એટલે કે લેખકે આ યુવતીનું વર્ણન કરતાં કરતાં બીજા પણ 2 વાક્યો કહી દીધા છે. પહેલાં તો કહી દીધું હતું કે હર ફીટ વેર બેર એન્ડ ક્લોથિસ વેર ઓલ્ડ, શી વોઝ યંગ. હવે આગળ એના વર્ણનમાં એટલે કે ડિસ્ક્રાઇબ વર્ણન જ્યારે આપણે કરી રહ્યા હોય તો આ વાક્ય પણ આપણે લેવું પડશે કે શી હેડ અ પેલ સ્કિન, હર હેર શાઇની એન્ડ બ્લેક એન્ડ આઈઝ ડાર્ક. એની આંખો ડાર્ક છે. આ આંખો લેખકની આંખો સાથે મળી છે. હવે આગળના ચિત્રની નીચે પેજ નંબર 56 ઉપર આપણે ડિસ્કશન કરી રહ્યા છે. શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. અહીંયા આપણને એક શબ્દ આપેલો છે નાઇધર. આપણે જ્યારે ફંક્શન શીખવાના છે ત્યારે ફંક્શનમાં ઓપ્શન એટલે વિકલ્પ પ્રકારનું ફંક્શન શીખવાના છે. આ વિકલ્પમાં આપણી પાસે કેટલીક વાર વસ્તુઓ આપેલી હોય, 2 આપેલી હોય અને 2માંથી એક સ્વીકારતા હોય ત્યારે આપણે આઈધર, ક્યારેક ઓર અને 2 વિકલ્પો પૈકી કોઈ પણ વિકલ્પ આપણે સ્વીકારવાના ના હોય ત્યારે નાઇધર અને નોર કન્જક્શન્સનો આપણે ઉપયોગ કરવાના છે કે એની ચર્ચા આપણે કરવાની. અહીંયા નાઇધર એટલે બંને જણા છે. અહીંયા લેખક અને પેલી યંગ ગર્લ આ બંનેના સંદર્ભમાં વાત થઈ રહી છે. એટલે કે લેખક કહી રહ્યા છે સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. અમારા બંનેમાંથી કોઈ કશું જ ન બોલ્યું. સેડ એનીથિંગ કંઈ પણ ન બોલ્યા. બટ વેન શી મૂડ ઓન જ્યારે ચાલવા લાગી, આઈ ડોન્ટ નો વાય. મને નથી ખબર શું કામ. લેફ્ટ માય સીટ, રશ ટુ ધ કેરીઝ ડોર. કેરીઝ ડબ્બો કહીએ છીએ આપણે. તો જે રેલવે ટ્રેનનો જે આપણો કમ્પાર્ટમેન્ટ છે, ડબ્બો છે, એને આપણે વાત કરીએ. લેખક કહી રહ્યા છે કે વેન શી મૂડ ઓન, જ્યારે આગળ ચાલવા લાગી, બારી પાસે ઊભી રહી, બંને જણા એકબીજા સામે જોયું ખરા, વાતચીત કશું થઈ નહીં અને પછી પેલી યુવતી યંગ ગર્લ ત્યાંથી ચાલવા લાગી. એટલે લેખક કહે છે આઈ ડોન્ટ નો વાય, મને ખબર નથી શું કામ. પછી વાક્ય આપ્યું છે લેફ્ટ માય સીટ. અહીં આપણે કરતા ઉમેરીએ તો વાક્ય આપણને ક્લિયર થશે. આઈ લેફ્ટ માય સીટ એટલે કે લેખક કહે છે મેં મારી સીટ છોડી દીધી. લેફ્ટ એટલે કે મારી સીટ ઉપરથી હું જે જગ્યાએ બેઠો હતો ત્યાંથી ઊભો થયો. એન્ડ રશ ટુ ધ કેરીઝ ડોર, અને કમ્પાર્ટમેન્ટ એટલે જે ડબ્બો છે એ ડબ્બાના બારણા પાસે, કેરીઝ ડોર પાસે હું પહોંચી ગયો. શી નોટિસ્ડ મી એટ ધ ડોર. નોટિસ કરવું, જોવું. એણે મને દરવાજામાં જોયો. શી નોટિસ્ડ મી એટ ધ ડોર એટલે કે એણે મને દરવાજે જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પછી એ પ્લેટફોર્મ ઉપર વેઇટિંગ કરતી, રાહ જોતી ઊભી રહી. આઈ વોકડ એક્રોસ ધ ટી સ્ટોલ. હું ટ્રેનમાંથી નીચે ઉતર્યો એવું લેખકે નથી કીધું, પણ સીધું એમણે શરૂઆત કરી કે હું ટી સ્ટોલ તરફ ચાલવા લાગ્યો. એટલે કે ટ્રેનમાંથી લેખક નીચે ઉતર્યા, ઓથર નીચે ઉતર્યા છે અને ટી સ્ટોલ તરફ જવા લાગ્યા. A kettle was boiling on a small fire. એક નાનકડા અગ્નિના એટલે કે સ્ટવ ઉપર કીટલ એટલે કેટલી મૂકેલી હતી, ચા કે વગેરે જે બનતું હશે એ પ્રમાણેની વ્યવસ્થાના ભાગરૂપે. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને પેલી છોકરી પણ મને ફોલો કરતી એટલે કે ટી સ્ટોલ તરફ આવીને ઊભી રહી. આવીને પૂછે છે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ. એણે મને પૂછ્યું. સી આસ્ક મી, સી આસ્ક પાછળ આપ્યું છે, આપણે એને આગળ લઈ લઈએ. સી આસ્કડ ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ. શું તમારે બાસ્કેટ ખરીદવું છે? ધે વેર વેરી સ્ટ્રોંગ એન્ડ મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. આ ખૂબ જ મજબૂત છે અને ફાઇનેસ્ટ કેન બંબુ, વાંસ, મજબૂત છે અને વાંસમાંથી બનાવેલા. ફાઇનેસ્ટ સૌથી સારા વાંસમાંથી બનાવેલા છે. ફાઇનનું સુપરલેટિવ ડિગ્રી શબ્દ લીધો, ફાઇનેસ્ટ. સાથે સાથે અગાઉ આપણે ઘણીવાર કહ્યા છે કે દરેક પાઠમાંથી કયું વાક્ય કોના થકી બોલાય છે અને સાંભળનાર કોણ છે. તો આ સેન્ટેન્સ આપણને ત્યાં પણ ઉપયોગી થવાનું છે કે પેલી યંગ ગર્લ બોલી રહી છે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, અને સાંભળનાર છે ઓથર. ઓથર અહીંયા સાંભળી રહ્યા છે અને સાથે સાથે એના દ્વારા વાક્ય એ પણ બોલાયું છે ધે આર વેરી સ્ટ્રોંગ મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. આ વાક્ય ટ્રુ ફોલ્સમાં પણ પૂછી શકાય કે આ વાક્ય સાચું છે કે ખોટું. તો યુવતીએ પૂછ્યું છે કે શું તમારે બાસ્કેટ ખરીદવું છે?
આ બાસ્કેટ ખૂબ સરસ છે, સારા એવા વાંસમાંથી બનાવેલા છે. નો આઈ સેડ, ઓથર કહે છે આઈ સેડ નો, મેં ના પાડી. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે બાસ્કેટ ખરીદવું નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન સી સેડ, પછી અમે બંને જણા લાંબા સમય સુધી એટલે કે ઘણો વખત સુધી એકબીજા સામે લુકિંગ કરતા એટલે કે જોતા ઊભા રહી ગયા. સી સેડ, પછી એ બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ બાસ્કેટ, તમે ચોક્કસ છો ને કે તમારે બાસ્કેટ નથી ખરીદવું? પેલી ગર્લે લેખકને ફરીવાર આ પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે પહેલાં એણે સાદો પ્રશ્ન પૂછ્યો હતો કે તમારે બાસ્કેટ નથી ખરીદવું છે. હવે લેખકને પૂછે છે તમારે બાસ્કેટ નથી ખરીદવું એ બાબતમાં તમે ચોક્કસ તો છો ને કે મનમાં ક્યાંક બાસ્કેટ ખરીદવાની ઈચ્છા છે? લેખક હવે વર્તા જવાબમાં કહે છે ગીવ મી વન, આઈ સે, એક આપી દો મને. આઈ ટુક વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી, મેં એની પાસે રહેલા જે બાસ્કેટ છે એમાંથી એક ઉપરનું હોય એને લીધું અને એને ₹1 આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ, મને એના હાથને એની ફિંગરને સ્પર્શ કરવાની ઈચ્છા હતી, બટ કુડ નોટ, પણ આવું ન કરી શક્યો. એટલે લેખક એની પાસેથી બાસ્કેટ લેતી વખતે એની આંગળીઓને સ્પર્શ કરવા ઈચ્છે છે પણ એ કરી શકતા નથી. ધ ગાર્ડ બ્લુ હિઝ વિઝલ, સી સેડ સમથિંગ, ગાર્ડે, આપણે જાણીએ છીએ કે ટ્રેન જ્યારે સ્ટેશન ઉપરથી ઉપડતી હોય તો ગાર્ડ દ્વારા વિસલ વગાડવામાં આવતી હોય છે, અથવા તો બેલ વગાડવાની જો સિસ્ટમ હોય રેલવે સ્ટેશન ઉપર તો ઉપડવા માટેનો બેલ પણ વગાડવામાં આવતો હોય. એટલે કે ગાર્ડ દ્વારા વિસલ વગાડવામાં આવી. સી સેડ સમથિંગ, પેલી છોકરી કશુંક બોલી, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિઝિંગ ઓફ ધ એન્જિન. પણ આપણે જાણીએ છીએ કે અત્યારના એન્જિન હવે અવાજ કર્યા વગર સાથે ચાલે, પણ જૂના સમયમાં જે ટ્રેન ચાલતી આપણી કોલસા વગેરેમાં તો ટ્રેનનો અવાજ એટલો બધો આવતો હોય એના એન્જિનનો અવાજ કે કોઈ વ્યક્તિ કશું બોલતું હોય તો આપણને સંભળાતું નહોતું. એટલે કે પેલા બેલનો રણકાર અને ટ્રેનનો હિઝિંગનો જે અવાજ છે એ અવાજની અંદર એના દ્વારા શું બોલાયું એ કંઈ સમજ પડી નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, અને ટ્રેન ઉપડવાની શરૂઆત થઈ ગઈ. એટલે ન છૂટકે લેખકની ઈચ્છા હોય કે ન હોય, લેખકે દોડીને પોતાના કમ્પાર્ટમેન્ટ, પોતાના ડબ્બા તરફ જવું પડ્યું. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપેડ અવે, અને લેખક ફરી પાછા પેલા દરવાજાએ જઈને ઊભા રહ્યા અને જેમ પ્લેટફોર્મ પરથી ટ્રેન પસાર થતી અને પ્લેટફોર્મ પાછળ સ્લીપેડ અવે થતું હતું, લેખક એને જોઈ રહ્યા. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ, આખા પ્લેટફોર્મ ઉપર આ એકલી જ ઊભેલી હતી. એન્ડ ડીડ નોટ મૂવ, અને એ ત્યાંથી સહેજ પણ હલી નહોતી. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, એ મારા સામે જોઈ રહી હતી અને હસી રહી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, હું તેને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી આપણને ખબર છે કે સ્ટેશન ઉપરથી ટ્રેન પસાર થાય પછી છેલ્લે સ્ટેશનના બહાર જતાં સિગ્નલ બોક્સ આવતું હોય છે. એટલે કે આ સિગ્નલ બોક્સ વચ્ચે આવી ગયું અને એને એ દેખાતી બંધ થઈ ત્યાં સુધી હું એને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન, અને પછી તો ટ્રેન જંગલ વિસ્તારમાં પહોંચી એટલે આખું સ્ટેશન જાણે કે એની પાછળ જંગલોની પાછળ સંતાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, પણ લેખક એને મહેસૂસ કરે છે આંખો બંધ કરીને પણ હજુ એ છોકરી, એ ગર્લ ત્યાં ઊભેલી છે એવું લેખક અનુમાન કરે છે. એટલે કહે છે આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, હું હજુ પણ એને ત્યાં જોઈ રહ્યો છું. એટલે કે આપણે અહીંયા 2-3 વસ્તુઓની વાત આ પેરેગ્રાફની અંદર કરી ચૂક્યા છે. ડિસ્ક્રાઇબ ધ ગર્લ ઓર ગર્લ્સ અપિયરન્સ, તો ગર્લના જે ડિસ્ક્રિપ્શન છે એમાં તો કહી દીધું હતું કે આપણે એના અપિયરન્સના સંદર્ભમાં ફીટ વેર બેર, ક્લોથિસ વેર ઓલ્ડ, એના જે હેર છે એ શાઇની છે, બ્લેક છે, આંખો ડાર્ક છે, આ બધી વાત કરી ચૂક્યા હતા. શી વોઝ યંગ, આ બધી ચર્ચા જે લીધી છે આમાં લીધી આપણે આ 2 પ્રશ્ન. હવે વોટ ડીડ શી પ્રિટેન્ડ, ધ ગર્લ પ્રિટેન્ડ, તો એના જવાબમાં આપણે એવું કહ્યું હતું કે લેખક એના સામે જોઈ રહ્યા હતા ઇન્ટેન્ટલી, બટ શી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ, એણે એવું પ્રિટેન્ડ કર્યું હતું કે જાણે એને આ વાતની ખબર નથી કે લેખક એની સામે જોઈ રહ્યા છે. બીજો એક પ્રશ્ન પણ લીધો છે આપણે, વોટ ડીડ ધ ઓથર ડુ વેન ધ ગર્લ મૂવડ ઓન, જ્યારે પેલી ગર્લ ત્યાંથી મૂવડ ઓન થઈ હતી, લેખકે આપણે જોયું કે સ્ટોરીમાં લેખકની વિન્ડો પાસે ગર્લ આવીને ઊભી રહી અને પછી થોડીક વારમાં કશું એકબીજા સામે બોલ્યા, સેડ નોટ એનીથિંગ, એક પણ શબ્દ કંઈ બોલ્યા નહીં, અને પછી ગર્લ ત્યાંથી મૂવ થઈ તો લેખકે શું કર્યું, તો હી લેફ્ટ હિઝ સીટ, પોતાની સીટ છોડી એન્ડ વેન્ટ ટુ રશ ટુ ધ
કોરિડોર એ દરવાજે જઈને ઊભા રહ્યા હતા. તો આ બાબત તમારે અહીંયા લખવાની થાય છે. અને એના પછીના વાક્યમાં છે વોટ ડીડ ધ ઓથર સે અબાઉટ ધ ગર્લ્સ આઈઝ. આ છોકરીની આંખો વિશે લેખક શું કહી રહ્યા છે? તો આપણે જોયું કે એની આઈઝ જે છે એ ડાર્ક આઈઝ છે. એ વાક્ય તમારે ત્યાંથી એના સંદર્ભમાં લખવાનું, હર આઈઝ વેર ડાર્ક. આ વાક્ય ત્યાં તમારે લખવાનું થાય છે. હવે એના પછીના પેરેગ્રાફમાં આપણે જોવા જઈએ તો આપણે કહી દીધું કે ટ્રેન ઉપડી છે, વચ્ચે સિગ્નલ બોક્સ આવ્યું, એટલે લેખક અને આ બંને વચ્ચેનો જે દ્રષ્ટિપાત હતો, મતલબ એકબીજા સાથે જે દ્રષ્ટિ દ્વારા આપલે થઈ રહી હતી એ ત્યાં બંધ થઈ, ત્યાં એનું ઓબ્જેક્શન મતલબ ત્યાં એ દેખાવ બંધ થયો છે. અને હવે ત્યાંથી આગળ જોઈએ તો આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. ઓથર કહે છે કે બાકીની જે જર્ની હતી, રેસ્ટ ઓફ જર્ની, બાકીની મુસાફરી, રેસ્ટ ઓફ જર્ની, બાકીની મુસાફરી એટલે કે લેખક આ દેવલી સ્ટેશનથી ઉપડ્યા છે અને એમને જવાનું છે દેહરા. બાકી જે સમય બચ્યો, લગભગ 50 કિલોમીટરનું ડિસ્ટન્સ એવું આપણે પહેલાં કહી ચૂક્યા છે. તો બાકીના સમયની જે મુસાફરી છે એ દરમિયાન લેખક અવેક રહ્યા છે, એટલે કે જાગતા રહ્યા છે. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. એની આંખોની જે વાત કરતા હતા એ જવાબ પણ આપણે અહીં આપી શકીએ છીએ કે ડાર્ક બ્રાઇટ આઈઝ. લેખક એની ડાર્ક બ્રાઇટ આઈઝને ભૂલી શકતા નથી. બટ વેન આઈ રીચ દેહરા, જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લરેડ. ગોટ બ્લરેડ, ઝાંખું થવું. સ્ટેશનથી ઉપડ્યા પછી એની યાદો એના મનમાં સતત રહી છે, પણ જ્યારે દેહરા પહોંચી ગયા અને ત્યાં પહોંચ્યા પછી આ બધી ઘટનાઓ હવે ધીરે ધીરે એમને ભૂલાવા લાગી છે, ઝાંખી થવા લાગી યાદો. એન્ડ ડિસ્ટન્ટ ફોર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. કારણ કે પછી ત્યાં પહોંચ્યા પછી બીજી કેટલીક બાબતો મારા માઇન્ડમાં, એટલે કે મારા વિચારમાં આવવા લાગી. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર દેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. અને પછી તો આ વિશેની યાદો 2 મહિના પછી જ યાદ આવી કે જ્યારે લેખક હવે રિટર્ન થવાના પ્લાનમાં હતા, એટલે કે એમની રિટર્ન મુસાફરી જ્યારે ટ્રેનમાં શરૂ થઈ ત્યારે પેલી યંગ ગર્લની એમને યાદ આવી છે. I was looking, but when I reached Dehra, the incident got blurred and distant, for there were other things too in my mind. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. I was looking out for her as the train drew into the station. જેવી ટ્રેન આ સ્ટેશને પહોંચી, દેવલી સ્ટેશને પહોંચી રિટર્ન જર્નીમાં, એટલે લેખકને તરત જ પેલી યંગ ગર્લની યાદ આવી ગઈ છે. આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ. અનએક્સપેક્ટેડ, અનએક્સપેક્ટેડ, અજાણ્યો, થ્રિલ, રોમાંચ. લેખક કહે છે કે મારા મનમાં એક અજાણ્યો એવો રોમાંચ હતો. આઈ સો હર વોકિંગ ઓન ધ પ્લેટફોર્મ. અને મારી નજરે આ પેલી છોકરી સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ચાલતી નજરે પડી. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં એને સ્ટેશન પર ચાલતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. હું ફરી પાછો દરવાજે પહોંચ્યો અને એના તરફ હાથ હલાવ્યો, વેવ કર્યો. વેન સી સો મી, એણે જ્યારે મને જોયો, સી સ્માઇલ્ડ એન્ડ શી વોઝ પ્લીઝડ. એણે હાસ્ય કર્યું, હસી, અને એ ખુશ થઈ એવું લાગ્યું. દેટ આઈ રિમેમ્બર હર. એને ખુશ થવાનું રીઝન હતું રિમેમ્બર કરવું. રિમેમ્બર, યાદ, યાદ કરવું, યાદ રાખવું. આ યુવતીને એ વાતનો આનંદ હતો કે આટલા સમય પછી 2 મહિના જેટલો સમય વીતી ગયો અને હજુ પણ એની મને યાદ છે, એટલે કે હું એને ઓળખું છું. આઈ વોઝ પ્લીઝ દેટ શી રિમેમ્બર્ડ મી. અને મને એ વાતનો આનંદ હતો કે એ પણ મને ઓળખી ગઈ, એટલે કે એણે પણ મારી ઓળખાણ રાખી છે. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. એણે બાસ્કેટ વેચવાની શરૂઆત ન કરી હવે, બટ
કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, અને હવે મારી વિન્ડોય પાસે આવીને ઊભા રહેવાના બદલે એ સીધી ટી સ્ટોલે જઈને ઊભી રહી. અગાઉનો ઇન્સિડન્ટ આપણે યાદ કરીએ તો લેખક ટી સ્ટોલે ગયા હતા અને પેલી યુવતી યંગલ પણ ત્યાં ગઈ હતી અને પછી લેખકે એની પાસેથી બાસ્કેટ ખરીદ્યું હતું. એટલે કે આ વખતે આ ઘટનાનું પુનરાવર્તન ન થયું, પણ સીધી પેલી યુવતી પેલા ટી સ્ટોલે જઈને ઊભી રહી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, અને એની જે ડાર્ક આંખો હતી, કાળી આંખો હતી, એ જાણે કે અચાનક પ્રકાશથી ઉભરાઈ ગઈ, એની અંદર આનંદ ફેલાઈ ગયો. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ સ્પોક વિધાઉટ વર્ડ્સ. હવે લેખક કહે છે વી સેડ નથિંગ, અમે કંઈ જ ન બોલ્યા, ફોર સમ ટાઈમ, થોડાક સમય માટે તો અમે કંઈ જ ન બોલ્યા, બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, પણ અમે વિધાઉટ વર્ડ્સ, શબ્દો વગર બોલ્યા, શબ્દો વગર. લેખક કહે છે કે અમે થોડીક વાર માટે તો કંઈ ન બોલ્યા, પણ અમે શબ્દો વગર ઘણું બધું બોલ્યા. વિધાઉટ વર્ડ્સ આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. મને પેલી જે લાગણી હતી, ઇમ્પલ્સ, સંવેદનાઓ હતી, એના તરફ હાથ મૂકવાની, એને હાથથી સ્પર્શ કરવાની, એ હજુ મારા માઇન્ડમાં ચાલતી હતી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન, અને મારા મનમાં એવી લાગણી ઉદ્ભવી કે હું એને તરત જ એ જ સમયે એને ટ્રેનમાં મારી સાથે લઈ લઉં. એન્ડ ટેક હર અવે વિથ મી, એને મારી સાથે દૂર લઈ જાઉં. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન. હું એ બાબતની તો કલ્પના પણ ન કરી શક્યો કે આ દેવલી સ્ટેશનની જે ડાર્કનેસ છે, ત્યાં અંધાર, સવારના ટાઈમની જે ટ્રેન પસાર થાય, તો આ સમય દરમિયાન જે અંધકાર જોવા મળ્યો હતો લેખકને, તો આવા અંધકારની અંદર એ વેનિશ થતી, એટલે કે એને જોવા માટેની જે તીવ્ર ઝંખના છે, લુપ્ત થતી, અદૃશ્ય થતી, એ જોઈ શકવાની કલ્પના પણ ન કરી શક્યા. આઈ ટૂક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. મેં એના પાસેથી બાસ્કેટ બધા લઈ લીધા અને ગ્રાઉન્ડ ઉપર મૂકી દીધા. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. એણે આ બાસ્કેટ લેવા માટે પ્રયાસ કર્યો, બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પણ એ દરમિયાન મેં એનો હાથ પકડી લીધો અને એને રોકી દીધી. ટૂંકમાં અહીંયા આ ભાગની અંદર આપણે એટલી વસ્તુની ચર્ચા કરી ચૂક્યા છે કે લેખક વેકેશન સમયમાં પોતાના દાદીના ત્યાં રોકાવા માટે જતા હોય છે, અને રસ્તાની અંદર દેવલી નામનું એક સ્ટેશન આવે છે, અને આ સ્ટેશન ઉપર અવારનવાર જ્યારે લેખક પસાર થાય ત્યારે એમના મનમાં એક ઈચ્છા હોય છે કે આ સ્ટેશન ઉપર એકાદ દિવસ તો ઉતરવું અને આ સમય પસાર કરવો. આ સ્ટેશન લગભગ 50 કિલોમીટર દૂર આવેલું છે દેહરાથી, એટલે કે દેવલી સ્ટેશન પછી લેખકે લગભગ 50 કિલોમીટર જેટલી મુસાફરી કરવાની રહેતી હોય. એટલે સ્ટેશનમાં રોકાવાના મનમાં વિચારો સાથે અહીંયા લેખક પ્રવૃત્ત થતા હોય, મુસાફરી કરતા હોય છે. અને મિન ધ ટાઈમ એક દિવસ આ ઘટના બને છે કે સ્ટેશન ઉપરથી જ્યારે ટ્રેન આવીને ઊભી રહે છે અને એક બાસ્કેટ વેચતી એક યુવતી ત્યાં આવે છે, અને લેખક એના તરફ થોડાક આકર્ષિત થતા હોય એવી ફિલિંગ સાથે આખી સ્ટોરી ચાલી છે. અને એની પાસેથી લેખક દ્વારા એક બાસ્કેટ ખરીદવામાં આવ્યું. લેખક પોતાના દાદીના ત્યાં પહોંચ્યા ત્યારે એ વસ્તુ ભૂલી ચૂક્યા હતા, પણ રિટર્ન જર્નીમાં એ ફરી પાછું યાદ આવે છે. અને સ્ટેશન ઉપર જ્યારે રિટર્ન થાય છે, ટ્રેન જ્યારે સ્ટેશન ઉપર આવી પહોંચે છે, તો એ એમની આંખો પેલી યુવતીને શોધતી હોય છે, અને દરમિયાન એમની નજર એની ઉપર પડે છે. યુવતી પણ એમને યાદ રાખ્યા છે, એટલે બંને પક્ષે આનંદનો અનુભવ થતો હોય એવું આપણને જણાય છે. અને એની આંખોમાં, એટલે કે યુવતીની એ ડાર્ક આંખોની અંદર ચમક આવી જતી વાત કરી છે. અને આ વખતે પેલા જૂના ઇન્સિડેન્ટના બદલે પેલી યુવતી સીધી ટી સ્ટોલે જાય છે, લેખકને વિન્ડો પાસે નથી આવી. બંને જણા શબ્દો વગર ઘણું બધું બોલ્યા હોય એવું ફિલિંગ વ્યક્ત કરે છે, અને લેખકના મનમાં વિચાર આવે છે કે આને હું આ સ્થળથી દૂર મારી સાથે ક્યાંક લઈ જાઉં. એનાથી છૂટા પડવાનો વિચાર સુદ્ધા લેખક કરી શકતા, સહન કરી શકતા નથી. એટલે કે એની પાસે જે ટોપલીઓ છે એ પકડી અને લેખક નીચે મૂકી દે છે, અને પેલી યુવતી આ ટોપલી લેવા જાય તો લેખક એનો હાથ પકડી લે છે. આટલા સુધીની ચર્ચા આપણે આ પીરિયડમાં જોઈશું. હવે બાકીના પીરિયડમાં આપણે આથી આગળની સ્ટોરી શું છે અને એક્સરસાઇઝમાં આપણે શું શું કરવાના છે એના વિશે જોઈશું. થેન્ક યુ.